દીકરી એ લક્ષ્મીનો અવતાર છે. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો સાંજ પડને જાગે ત્યાં સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી એ લક્ષ્મીનો અવતાર છે. ક્યારેય ક્યાંય તમે સાંભળ્યું છે કે દીકરાનો જન્મ થયો હોય અને કોઈ એમ કે અમારા ઘર નારાયણ આવ્યા? એમ કે દીકરીનો જન્મ થાય તો એમ કે અમારા ઘર લક્ષ્મીજી આવ્યા. પણ દીકરાનો જન્મ થાય કીધું કોઈએ કે અમારા ઘર નારાયણ આવ્યા? દીકરો એ આશીર્વાદ છે ભગવાનનો, જ્યારે દીકરી એ ભગવાનનો પ્રસાદ છે. અને આશીર્વાદ તો તમે કંઈક સેવા કરો ત્યારે પ્રાપ્ત થાય, અને પ્રસાદ તો સરળતાથી પ્રાપ્ત થઈ જતો હોય છે. અને આમ પણ દીકરીને જેવી મા બાપની લાગણી થાય એવી દીકરાને ન થાય. બાપના ઘરે દુઃખના દિવસો હોય અને સુખની સવાર કરે એનું નામ દીકરી છે. જમે સાસરિયાનું અને ભલું ઈચ્છે પિયરનું એનું નામ દીકરી. પ્રેમની મૂર્તિ છે દીકરી. જેમ બુદ્ધિ વગરનું બળ નકામું છે એમ દીકરી વગરનું ઘર નકામું છે. જેના ઘરમાં દીકરી હોય ને એ બહુ ભાગ્યશાળી હોય, અને જે ભાગ્યશાળી હોય એને ત્યાં જ ભગવાન દીકરી આપે છે. અને ભગવાનને પણ ખબર હોય કે આ બરાબર આની જવાબદારી સંભાળી શકશે, એને ત્યાં જ ભગવાન દીકરી આપે છે. દીકરો કદાચ સમય ચૂકી જશે, દીકરો અને દીકરી બંને થોડા થોડા અંતરે જ દૂર રહેતા હોય અને માતા પિતાને કંઈક તકલીફ થાય ને બંનેને એક હારે જ ફોન કર્યો હોય, પરંતુ દીકરી છે ને દીકરા કરતા વહેલી પહોંચી જશે. માટે ઠાકોરજીએ આપણે ત્યાં દીકરી આપી હોય ને તો એને ખૂબ લાડ લડાવવા, પણ પાછા એટલાય લાડ ન લડાવવા